તો ચોક્કસથી આ ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. હું એ લોકોને પૂછું કે તમારી પાસે જગ્યા છે એટલે તમારે કરવું છે, કે તમારા પેરેન્ટ્સ ઈચ્છે છે એટલે કરવું છે, કે તમારી પાસે ઇન્વેસ્ટમેન્ટના પૈસા છે એટલે કરવું છે. તો આ ત્રણમાંથી એક પણ રીઝનથી તમે રેસ્ટોરન્ટ ના કરતા. અને જે કામ એન્જોય કરી શકો અને સર્વ કરો તો સામેનાને પણ એ હેપીનેસ તમે પાસ ઓન કરી શકો છો. એમાં વર્ક વિચ યુ લાઈક ઇઝ અ પ્લે ફોર યુ, અને વર્ક which you don't like is a work for you. Food plus cooking plus passion is equal to happiness. Happiness, very true. તમારી માસ્ટરી એક વસ્તુની છે તો એક વસ્તુ એવી બનાવો કે વર્લ્ડ બેસ્ડ હોવી જોઈએ. તમે કચા પોતું કરો તો એ પણ વર્લ્ડ બેસ્ડ હોવા જોઈએ. એ વસાણા પચાવવા માટેના માઇક્રોબિયમ્સ તમારા પેટમાં છે ને છે જ. માય પ્લેટનો જે રૂલ છે મેડિકલી, એમાં એવું છે કે 50% તમારી પ્લેટ જે છે ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ હોવી જોઈએ. અને મારા છોકરાઓ જોડે હું ડીલ કરું કે સાંજે તને ભાવતી વસ્તુ ખાવી છે તારે, તો અત્યારે હું કહું એ તારે ખાવાનું. પણ તમે પોતે જો હાફ હાર્ટેડલી કરતા હો તો પછી તમે એવું રાહ જુઓ કે તમને ફાવતો જવાબ ક્યાંથી મળશે. તો સુપરફૂડ ત્યારે જ રહે છે કે જ્યારે એને તમે રાઈટ કોમ્બિનેશનમાં, રાઈટ ટેમ્પરેચર ઉપર ને રાઈટ પ્રોસેસથી એને કુકિંગ કરો છો. હાથે કરીને આવું રિસ્ક તો ના જ લેવાય. અને હજી ફરીથી હું કહું છું કે સબસ્ટિટ્યુટની વાત ત્યારે જ આવે છે કે તમે જંક ફૂડને પ્રિફર કરો છો. બાય નેચર રેબેલિયસ છું એકદમ, કે કોઈ મને એવું કહે કે આ કેમ કર્યું તો નહીં કરવું, હવે જા. કલ્ચર આવ્યું છે તો એના જે ટૂંકમાં રસોઈયા જે છે એ પણ નહીં મળે, કચરા પોતે જાતે કરવા પડશે અને તમારી પ્લેટ પણ જાતે ધોવી પડશે. તો આ જે શીખી લ્યો. નમસ્કાર મિત્રો, કેમ છો? શું તમે ફૂડી છો? તમને નવું નવું ખાવાનું ગમે છે? તો આજનો પોડકાસ્ટ તમારા માટે છે. ફૂડ એટલે લાઈફ અને લાઈફ એટલે ફૂડ. આ જો સ્લોગન તમારી લાઈફનું હોય ને તો આજના ગેસ્ટ સાથેની વાતો તમને જરૂર ગમશે. આજના આપણા ગેસ્ટ છે હિનાબેન ગૌતમ. કેમ છો હિનાબેન? ઓલ વેલ, ઓલ વેલ. હિનાબેન, આમ કહીએ ને કે કુકિંગ એટલે આપણે ગુજરાતી અને કુકિંગ એટલે લિવિંગ. ગુજરાત જ્યાં હોય ને ત્યાં ગુજરાતી ફૂડ મળતું હોય. અને એક પર્સનલ એક વાત છે કે અમે લોકો ક્યાંય પણ ફરવા જઈએ ને તો ત્યાં જઈને ગુજરાતી ફૂડ ગોતીએ છીએ અને બધે મળે છે. બહુ સાચી વાત છે. અને એક ફાળો તમારો છે આમાં, ગુજરાતી ફૂડ ને દુનિયા પાસ સુધી લઈ આવવામાં. તમે જોયેલો રસોઈ શો, જ્યારે 2 વાગે ઈટીવી ગુજરાતી પર રસોઈ શો આવે ને ત્યારે ઘરની લેડીઝ બધું પોતાનું કામ બંધ કરી અને ત્યાં ગોઠવાઈ જતી. એટલે 2 થી 2:30 જે શો આવતો ને એમાં બીજું કાંઈ જ ન થાય, એ 2 રેસીપી પછી સાંજના મેનુમાં પીરસાતી. એવું મારા ઘરમાં મેં જોયું છે. બહુ સાચી વાત. અને રસોઈ શો ની વાત કરીએ તો આઈ એમ પ્રાઉડ ટુ સે કે આઈ એમ ધ ફાઉન્ડર ઓફ રસોઈ શો. રાઈટ. એ આખું રસોઈ શો ની એક પ્રપોઝલ બનાવી અને ત્યારે તો ઈટીવી રામોજીરાવ હતો તો એમને મોકલ્યું અને તે અપ્રુવડ ઇટ અને પછી શરૂ થયો. પછી ધીમે ધીમે બીજા બધા લોકો પણ એમાં જોડાતા ગયા અને રસોઈ શો ના લીધે દરેક ઘરમાં નેક્સ્ટ જનરેશન જે છે એ લોકોનો એપ્ટિટ્યુડ આખો કુકિંગ તરફનો બદલાઈ ગયો અને એ લોકોનું ગમતું કામ થઈ ગયું. એ લોકોને લાગ્યું કે કુકિંગ ઇઝ ઓલ્સો હોબી. આને આપણે હોબી તરીકે ડેવલપ કરી શકીએ. અને સાથે સાથે સોશિયલ મીડિયા પણ એટલું બધું પાવરફુલ થઈ ગયું કે એમાં જોઈને પણ છોકરાઓને જુદા જુદા ક્યુઝિન માટેનો એપ્ટિટ્યુડ બદલાતો ગયો અને પોતે એમાં ઇન્વોલ્વ થતા ગયા. તમે છે ને ઘણા બધા યુવાનને મલ્ટી ક્યુઝિન તરફ તો વાયડા છે, પણ એમને એક રેસ્ટોરન્ટ બિલ્ડઅપ કરવા માટેની પ્રેરણા આપી છે. હાજી, ઘણા બધા લોકો કન્સલ્ટેશન માટે આવે ત્યારે હું એ લોકોને પૂછું કે તમારી પાસે જગ્યા છે એટલે તમારે કરવું છે, કે તમારા પેરેન્ટ્સ ઈચ્છે છે એટલે કરવું છે, કે તમારી પાસે ઇન્વેસ્ટમેન્ટના પૈસા છે એટલે કરવું છે. તો આ ત્રણમાંથી એક પણ રીઝનથી તમે રેસ્ટોરન્ટ ના કરતા. જો તમે પોતે કુકિંગ કરવા માટે તૈયાર હો, એ તમારું પેશન હોય, રાત્રે 12 વાગ્યા સુધી 365 દિવસ કામ કરવાની તમારી તૈયારી હોય તો જ તમે કરજો. જો આને તમે બિઝનેસ સમજીને કરતા હોય તો ના કરતા. પ્રોફેશન કે પેશન કે હોબી તરીકે તમે જો એને એક્સેપ્ટ કરતા હો તો તમે ચોક્કસથી કરો. અને એમાં પણ તમે પહેલા એવું નક્કી કરો કે તમારા ટાર્ગેટ કોણ છે. ફેમિલી છે, ઓડિયન્સ છે, ફેમિલી છે, બાળકો છે, કોલેજિયન્સ છે,
એ નક્કી કરો અને ત્યાર પછી એના પ્રમાણે તમે મેનુ નક્કી કરો. કુક ઇઝ એન આર્ટ કે જે તમે એક ઈટેબલ આર્ટ તરીકે એને રજૂ કરી શકો, રાઈટ? યસ. એટલે એ રીતે હું એ લોકોને પહેલા ક્વેશ્ચન્સ કરું ઘણા બધા, પછી એ લોકોને એક વીકનો ટાઈમ આપું કે હું તમને જે વાત કહું છું એ બધી વાત ઉપર એક વીક સુધી તમે વિચાર કરો અને પછી જ નેક્સ્ટ મીટિંગ માટે તમે આવો. તો રિયલ શેફ જેની અંદર છે એ બહાર આવે. આપણે રેસ્ટોરન્ટની વાત ચાલી છે ને, તો લાઈક છેલ્લા 5 વર્ષમાં ટ્રક ફૂડ બહુ બધા બહાર આવ્યા અને ટ્રક ફૂડની ઇન્ડસ્ટ્રી બહુ ડેવલપ થઈ કે જેને નાના બજેટથી સ્ટાર્ટ કરવું હતું પણ પેશન છે એક, તો ઈ ટ્રક ફૂડ ઇન્ડસ્ટ્રીમાં જે સર્વ થાય છે ને એ લગભગ બધું વેસ્ટર્ન કલ્ચર ઓરિએન્ટેડ, કે મોકટેલ્સ છે, આઈસ્ક્રીમ્સ, વેફલ્સ, એવું બધું સર્વ થતું હોય. એમ હેલ્ધી અનહેલ્ધીની વાત આપણે સાઈડમાં રાખીએ, પણ એ ઇન્ડસ્ટ્રી હવે ઇન્ડિયામાં ક્યાં સુધી બિલ્ડઅપ થાય એવું લાગે છે? વધતી જ જશે, બીકોઝ એમાં એવું છે કે મોટું ઇન્વેસ્ટમેન્ટ નથી હોતું. જ્યારે પણ તમને એવું લાગે કે ના આ એરિયામાં નથી, મારા ક્લાયન્ટેલ જે એક્સપેક્ટ કરું છું એ નથી, તો તમે મૂવ ઓન કરી અને બીજી જગ્યાએ પણ જઈ શકો છો. બીજું ઓવરહેડ્સ નથી હોતા અને હાર્ડલી 1 કે 2 જણનો સ્ટાફ તમારે જોઈએ છે એમાં. અને બીજું કે તમે એક જ દિવસમાં 2 જગ્યાએ જઈને પણ બિઝનેસ કરી શકો છો. એટલે સર્વ કરવામાં વધારે ઇઝી રહે છે. અને બીજું કે તમે ક્યુઝિન પણ તમારું સિલેક્ટેડ સિંગલ ક્યુઝિન પણ રાખી શકો છો, મલ્ટી પણ રાખી શકો છો. અને ત્રીજી વસ્તુ એ કે તમે ફ્રેશ એન્ડ ફ્રેશ જ ત્યારે ને ત્યારે બનાવીને તમે સર્વ કરો છો. ઓપન કિચન છે, લોકો પણ તમને જોઈ શકે છે, એટલે કનેક્ટિવિટી આવે છે, લોકોને તમારામાં ટ્રસ્ટ આવે છે અને છોકરાઓને આમાં બહુ જ મજા પડે છે. સર્વ કરનારને પણ અને સર્વિસ લેનારને પણ, બધાને એમાં ગમે છે. યંગસ્ટર્સ જે જોયા છે મેં, 4 ફ્રેન્ડ્સ ભેગા થઈને કરતા હોય છે અને પછી દે રિયલી એન્જોય. અને જે કામ એન્જોય કરી શકો અને સર્વ કરો તો સામેનાને પણ એ હેપીનેસ તમે પાસ ઓન કરી શકો છો. એમાં કામ તરીકે નહીં, પણ એમ કહેવાય ને કે નાનપણમાં બહુ જ આમ કદાચ 2nd 3rd સ્ટાન્ડર્ડમાં જે મેં સ્ટેટમેન્ટ, એ મને હંમેશા ગમે કે વર્ક વિચ યુ લાઈક ઇઝ અ પ્લે ફોર યુ અને વર્ક વિચ યુ ડોન્ટ લાઈક ઇઝ અ વર્ક ફોર યુ. એટલે તમે આમ રમતા રમતા ખુશીથી કામ કરી શકો છો ગમે તો. એટલે કહીએ ને કે ફૂડ પ્લસ કુકિંગ પ્લસ પેશન ઇઝ ઇક્વલ ટુ હેપીનેસ. વેરી ટ્રુ. આપણે વાત જ્યારે રેસ્ટોરન્ટ ફૂડ રિલેટેડ જે કેરિયર ઓરિએન્ટેડ વાત કરીએ છીએ, તો અત્યારે છે ને લાઈક બધાના માઇન્ડમાં એક જ વાત હોય કે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં કેરિયર એટલે યા તો તમે ઓનર હો કોઈ રેસ્ટોરન્ટના કે એના, અને યા તો તમે શેફ હો. કે શેફ એટલે શું કે નાનપણથી જોયા હોય તો સંજીવ કપૂરને કુકિંગ કરતા જોયા હોય, કે તરલા દલાલ છે તમને જોયા હોય, હું જામનગરની છું તો સાધનાબેન ભાઠાને જોયા હોય, રાઈટ? તો એમ કે એક નામ હોવું જોઈએ શેફ તરીકે, બાકી કોઈ એની ઓળખાણ જ નથી. તો એના સિવાય બીજા કયા શેફ આ ઇન્ડસ્ટ્રીમાં સ્કોપ છે, આપણે યુવાનોને કહીએ? રાઈટ. જુઓ, જે લોકો ડિજિટલ મીડિયાથી યુથ બહુ જ જોડાયેલું છે, આજકાલ તમે જોતા હશો કે ફૂડ બ્લોગર કે પછી ફૂડ ફોટોગ્રાફર, એ પણ બહુ મોટી વસ્તુ છે. ફૂડ ફોટોગ્રાફી એ તમે એવી કરો કે જેનાથી ફૂડ માટેનું એક આખું એક ટેમ્પટિંગ બની જાય છે. ફૂડ ટેસ્ટ તો પછી આવે છે, જ્યારે પણ ટેબલ પર અત્યારે આપણે જોઈએ છીએ કે ટેબલ પર જેવું જેવું ફૂડ સર્વ થાય એવું તરત જ બધાના ફોન બહાર નીકળે. પહેલા ફોટો લેવાના, સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરવાના, પછી ખાવાનું, રાઈટ? ટુડેઝ મેનુ જેવું. ટુડેઝ મેનુ જેવું. એટલે ફૂડ ફોટોગ્રાફી છે, ફૂડ બ્લોગિંગ છે, ત્યાર પછી ફૂડ કન્સલ્ટન્ટ તરીકે તમે કામ કરી શકો છો. એ સિવાય તમે ફૂડ મેન્યુ પ્લાનિંગ જેને કહેવાય એ તમે કરી શકો છો. ફૂડ કેટરિંગ નોટ ફ્રોમ રેસ્ટોરન્ટ એન્ડ કેફે ઓનલી, પણ ઘરેથી પણ આપણે જોઈએ છે કે આફ્ટર કોરોના બહુ બધા લેડીઝ જે છે એ લોકો ઘરેથી પણ કેટરિંગ કરતા હોય છે. એટલે અને તમારી માસ્ટરી એક વસ્તુની છે, તો એક વસ્તુ એવી બનાવો કે વર્લ્ડ બેસ્ટ હોવી જોઈએ. તમે કચાપોતું કરો તો એ પણ વર્લ્ડ બેસ્ટ હોવા જોઈએ. અને એ જ રીતે કુકિંગમાં પણ તમારી એક વસ્તુ હોય કે 2 વસ્તુ હોય, નોટ જરૂરી નથી કે આપણે રેસ્ટોરન્ટ જેવું જ આખું 25 વસ્તુનું મેનુ કરવું પડે. અને આ વાત નીકળી છે તો હું સાથે તમને એ પણ જણાવું કે આઈ હેવ સ્ટાર્ટેડ વન પ્લેટફોર્મ ફોર સચ ટાઈપ ઓફ ધ લેડીઝ કે જે લોકો ઘરેથી, આપણને ખબર જ છે કે હું ભલે કુકિંગ એક્સપર્ટ છું, પણ કોઈકના ઘરનું
પિકલ મારા કરતા પણ સરસ હશે, કોઈકના ઘરનું દૂધપાક મારાથી પણ સરસ હશે, કોઈકના ઘરના વસાણા મારાથી પણ સરસ હશે. અને હું એવું ઈચ્છું કે સિગ્નેચર ડીશ માત્ર કમાવા માટે જ નહીં, પણ તમારા બાળકો જો આટલું સરસ વસ્તુ તમારી ખાઈ શકે છે તો બીજાના બાળકો સુધી પણ આ વસ્તુ તમે પહોંચાડી શકો. એના માટે પણ તમારે કેટરિંગ અથવા તો ઓર્ડર્સ લેવા જોઈએ. અને એટલે જ મોમ શેફ એક એવું પ્લેટફોર્મ મેં ક્રિએટ કર્યું છે. હું ઓર્ડર લઉં ઓન પ્લેટફોર્મ ઓફ મોમ શેફ. કોઈ મોમ શેફ નું નામ ના હોય, બનાવું. કે આ બહુ સરસ કન્સેપ્ટ છે કે તમે બહારનું અનહાઇજીનિક અનહેલ્ધી ફૂડ તમે અડપ્ટ કરો એના કરતા કોઈ એક લેડી જે પેશન થી અને એની સિગ્નેચર ડીશ બનાવે છે એ તમે ખાઓ છો. એટલા માટે 100% હું એવું ના કહું કે શુગર ના વાપરો, તમે મેંદો ના વાપરો, કારણ કે ઓકેઝનલી પ્રસંગ પાત તો દરેક જગ્યાએ મીઠાઈ ફરસાણ ખવાતું જ હોય. તો જે ક્યારેક તમે મેંદો વાપરવો જ પડે છે, પણ એને હોમમેડ રાખો તમે. તો મેંદો તમે ખાઓ છો પણ સાથે તળેલું તેલ, રિફ્રાઈડ ઓઇલ તમે નથી વાપરતા. અચ્છા, રિફ્રાઈડ ઓઇલ ની આપણે વાત થઈ તો શું કામ ન વાપરવું જોઈએ? કારણ કે આપણે વર્ષોની પ્રથા રહી છે કે દરેકના ઘરમાં, મારા ઘરમાં પણ એમ કે એક જે કઢાઈ હોય ને એ ઓઇલ ટૂંકમાં ફ્રાય ઓરિએન્ટેડ જ હોય, એમાં બીજું કઈ અમે ન કરીએ અને જરૂર પ્રમાણે એમાં ઓઇલ એડ કરતા જતા હોય. એકચ્યુઅલી એવું છે કે પહેલાના જમાનામાં જે તેલ આવતું એ ઘાણીનું તેલ આવતું, એટલે ઘાણીના તેલમાં કોઈ પ્રોસેસ નથી, કોઈ કેમિકલ નથી, કોઈ હીટિંગ પ્રોસેસ થયો જ નથી. એટલે ઘાણીનું તેલ તમે 1, 2, 3 વખત વાપર્યું ત્યાં સુધી તમે વાપરી શકો છો. પણ હવે જે ઓઇલ આવે છે, રિફાઇન્ડ ઓઇલ આવે છે, ફિલ્ટરમાં પણ એક પ્રોસેસ કરેલો હોય છે કે એનું yieldમેક્સિમમ લેવા માટે એને એક ટેમ્પરેચર સુધી એને હીટ કરવામાં આવે છે, ગરમ કરવામાં આવે છે. એટલે આપણે સાંભળીએ છીએ ને જે કોલ્ડ પ્રેસ ઓઇલ અને જે રૂટીન ઓઇલ હોય હોટ પ્રેસ કરેલું હોય, એનો પ્રોસેસ કરેલો હોય. એટલે એક વખત હીટિંગ સુધી જે પહોંચી ગયું હોય એટલે એની કેમિસ્ટ્રી આખી એના જે ફેટી એસિડ છે બ્રેક થઈ ગયેલા હોય છે ઓલરેડી. અને પછી તમે ઘરે એને ફરીથી બીજી વાર, ત્રીજી વાર ગરમ કરો એટલે તેલ રહેતું જ નથી. એટલે ફેટ જ હોય. ફેટ હોય પણ સાથે સાથે તમને નુકસાન કરે એવા ફોર્મમાં ઓલ્ટર થઈ ગયું હોય છે. અચ્છા, એટલે જે બ્લોકેજ થતા હોય અત્યારે, હાર્ટ એટેક્સ આવતા હોય એ આ કારણથી થાય છે. એટલા માટે 1 કે 2 વખતથી વધારે એને ના વાપરવું જોઈએ. વસાણા પણ બહેનો બહુ જ સરસ બનાવે છે અને એના માટે હું બધાને કહું છું કે તમે એવું તો કહેતા જ નહીં કે અમે મીઠાઈ નથી ખાતા, કારણ કે મીઠાઈ કરતા પણ વધારે ખરાબ વસ્તુઓ હું ને તમે આપણે ખાઈએ છીએ કે જેમાં બેડ ફેટ પણ છે, બેડ શુગર પણ છે, બેડ સોલ્ટ પણ છે, કેમિકલ્સ પણ છે, પ્રિઝર્વેટિવ પણ છે. તો એના કરતા તો વર્ષે એક વખત ઘરના વસાણા, અને એ વસાણા પચાવવા માટેના માઇક્રોબિયમ્સ તમારા પેટમાં છે ને છે જ, કારણ કે તમારા જનરેશન્સ ટુગેધર જે દાદી, નાની, દાદા, મામા, મામી બધા એ બનાવેલા છે, ખાધા પણ છે, એટલે તમે ઇઝીલી એને ડાયજેસ્ટ કરી જ શકશો. પીઝા માટેના માઇક્રોબિયમ નથી છતાં એ તમે ખાઓ જ છો, રાઈટ? અને એવરી વીક ખાવ છો. તો વસાણા તો ઓકે, તમે જે વાત કરી કે ફૂડ પચાવવા માટે ઓલરેડી આપણા ટાઈમમાં બીએમ્સ હોય છે, તો આપણું જે ટ્રેડિશનલ ફૂડ છે લાઈક ગુજરાતી થાળી, તો મને એકોર્ડિંગ ટુ મી હું એવું માનું કે ગુજરાતી થાળી છે ને કમ્પ્લીટ મીલ છે. એમાં ટૂંકમાં ખટાસ થી લઈ એટલે ટૂંકમાં સસ આવી જાય અને છેલ્લે ગોટલીનો મુખવાસ પણ આપણે લઈએ છીએ. તો હવે જે જનરેશન છે ને એ સિંગલ મીલ ઉપર આવી ગઈ છે કે રોટલી શાક ખાઓ યા તો દાળ ભાત ખાઓ એમ. તો આ મને છે ને બહુ ઓડ લાગે કે તમારું મીલ કમ્પ્લીટ હોવું જોઈએ. કમ્પ્લીટ હોવું જોઈએ, પણ પછી એક્ટિવિટી પણ કમ્પ્લીટ હોવી જોઈએ. એટલે ફૂલ મીલ ખાધા પછી ઊંઘ એટલા માટે આવી જાય છે કારણ કે આપણે ફિઝિકલી એટલા એક્ટિવ જ નથી, ટેબલ પર બેસીને કામ કરીએ છીએ. અને બીજું કે એક્સરસાઇઝ પણ કરવી જોઈએ તો જ આપણે ડાયજેસ્ટ કરી શકીશું, કારણ કે લાઈફસ્ટાઈલ એટલી સેડેન્ટરી થઈ ગઈ છે. એટલે હું એ વસ્તુને એન્ડોર્સ કરું છું કે હા, તમારું ફૂલ મીલ જે છે એને તમે સ્પ્લિટ કરી શકો છો. 3 એમાં મીલમાં તમે એને સ્પ્લિટ કરી લો, પણ પછી 3 મીલમાં એને કરો છો સેગ્રીગેટ તમે, તો પછી કાર્બ 3 મીલમાં તમે રાખો અને શાકને પણ તમે 3માં ડિવાઈડ કરી દો કે ના, રોટલી તો 2 કે 3 તો રોટલી જોઈએ જ, 3 9 રોટલી ખાઓ ને એની સામે શાકને તમે ડિવાઈડ કરી નાખશો એ નહીં ચાલે. શાકને પણ તમારે ડબલ, ટ્રિપલ
ક્વોન્ટિટીમાં ખાવું જોઈએ. આમાં આઈડિયલ પ્લેટ જેને કહેવાય માય પ્લેટનો જે રૂલ છે મેડિકલી, એમાં એવું છે કે 50% તમારી પ્લેટ જે છે ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ હોવી જોઈએ. સેલેડ, ફ્રૂટ, વેજીટેબલ જે કંઈ તમે 50-50 રેશિયો. એક્ઝેક્ટલી. અને બાકીના 50માં તમે કાર્બ, પ્રોટીન અને ફેટ આ તમે લો. ઓકે, આપણે જે કાર્બ્સ ને પ્રોટીનની વાત થઈ, તો અત્યારની ટ્રેન્ડ, અત્યારના જે યુવાનો છે ને એ જીમમાં જઈને વે પ્રોટીન લેતા હોય છે અને એમાં શુગરનું કન્ટેન્ટ બહુ હાઈ હોય છે. વેરી ટ્રુ, વેરી ટ્રુ. ઇઝ ઇટ વાયબલ? એમાં એવું છે કે વે પ્રોટીન એવા પણ આવે છે કે જેમાં શુગર નથી હોતી, 100% પ્રોટીન એવા જ આવે છે. પણ એ પ્રોટીનને પચાવવા માટે પણ તમારે જબરજસ્ત એક્સરસાઇઝ કરવી પડે. અધરવાઇઝ તમે પ્લાન્ટ બેઝ નેચરલ પ્રોટીન જે છે એ સફિશિયન્ટ છે આપણા માટે. આમ એવું કહેવાય કે મેડિકલના રૂલ પ્રમાણે પર કેજી ઓફ બોડી વેઇટ 1 ગ્રામ તમારે પ્રોટીન, પણ આપણે એટલું પ્રોટીન પણ ડાયજેસ્ટ કરી શકીએ એટલી એક્સરસાઇઝ કે એટલી એક્ટિવિટી કરતા જ નથી. એટલે એનું 60% પણ આપણે પ્રોટીન લઈએ તો ઓકે છે. એ ખાવું તો બહુ ઇઝી છે, પણ એને વાપરવું, પચાવવું, હા, એના માટે તમારે પ્રયત્ન કરવા પડે છે. એ પ્રયત્ન કરવાની તૈયારી ના હોય તો પછી ભૂલી જવાનું કે આટલું પ્રોટીન ગયું કે નહીં, આટલું ફેટ ગયું કે નહીં. એ બધું કેલ્ક્યુલેશન પછીની વાત છે. નોર્મલ લાઈફ ફિઝિકલ એક્ટિવિટી તમારી જે તમારું મેટાબોલિઝમને મેન્ટેન કરી શકે એટલી ફિઝિકલ એક્ટિવિટી કરશો તો તમે ફૂલ મીલ પણ ખાઈ શકશો, હાફ મીલ પણ ખાઈ શકશો અને ક્યારેક ક્યારેક જંક પણ ખાઈ શકશો. રાઈટ. જંક ફૂડની વાત આવે ને ત્યારે આઈ મસ્ટ સે કે આ જો પોડકાસ્ટ કોઈ યુવાનો જોતા હશે ને તો એના દિમાગની બત્તી જલ ગઈ જેવું છે કે જનરલી ઘરમાં પણ એવું હોય કે જે આપણા કિડ્સ હોય તો વાત આવે ને કે ખીચડી બનાવીએ કે ટ્રેડિશનલ ભાખરી બનાવીએ તો એ લોકોનું મોઢું જરાક આમ થઈ જાય, એમ કે આમ નાકનું ટેરવું ચડી જાય, આપણે ગુજરાતીમાં જે કહીએ. તો હવે આપણે એમાં કઈ ઇનોવેટ કરીને દઈએ તો એ લોકોને મજા આવે. એમાંથી જન્મ થયો રોટલા ઉપર પીઝા, ભાખરી ઉપર પીઝા, પણ ઈ પીઝાનો એક બહુ મોટો ભાગ ચીઝ લઈ લે છે. રાઈટ. તો એ ચીઝ છે ને એ પચાવવા અગેન તમે જેમ કીધું એમ જ એક્સરસાઇઝ જરૂરી છે. એટલે પહેલું સુખ તે જાતે નર્યા, એ જ સાચી વાત છે. એટલે પહેલું સુખ જાતે નર્યા માટે બાળકોને ફિઝિકલ એક્ટિવિટી માટે તૈયાર કરો, એમને રમતા મૂકો. એવું નહીં કે ફૂટબોલમાં જાય છે તો ફૂટબોલમાં એને શું કર્યું, ક્યાં પહોંચ્યો, કયા સ્ટેજ પર પહોંચ્યો. ના, બધા કે પહેલે નથી બની જવાના. એટલે તમારું બાળક એ રમે છે ને એ જ ઇનફ છે. એનો પ્રાઉડ તમને હોવો જોઈએ, એનો સંતોષ તમને હોવો જોઈએ. એને કોમ્પિટિટિવ વર્લ્ડ માટે તમે કરાવો છો એવું ના માનશો. દરેક બાળક એક યુનિક બાળક છે, તો એને ફિઝિકલ એક્ટિવિટી ઇમ્પોર્ટન્ટ છે. પીઝાની વાત આવે તો પીઝા ઇન્ટ્રોડ્યુસ કર્યા કોણે? બાળક કે 5 વર્ષનું બાળક જાતે તો રેસ્ટોરન્ટમાં જઈને ઓર્ડર કરાવ્યું નથી, આપણે જ પીઝા ઇન્ટ્રોડ્યુસ કર્યા છે. તો પીઝા બહારના ઇન્ટ્રોડ્યુસ કરતા પહેલા તમે ઘરના પીઝા પહેલા બનાવો. બહુ જ એડિક્ટ થઈ જાય ત્યારે તમે એને ઓલ્ટરનેટ આપશો ઓપ્શન તો પતી ગયું. એ તો એના ટેસ્ટ બર્ડ્સ ને એનું બ્રેઇન ને એ બધું એનાથી ટેવાઈ જ ગયું છે. બેટર તમે ઘરના પીઝાથી જ ઇન્ટ્રોડ્યુસ કરો અને પછી ક્યારેક બહારના ખાશે તો પણ એને એવું લાગવું જોઈએ કે ના, આના કરતા મારા ઘરના પીઝા વધારે સારા છે. કે બાળકને તમે પ્રેમથી બોન્ડિંગ હોવું જરૂરી છે. બહુ જ સાચી વાત. અને એ બોન્ડિંગ માટે હું હંમેશા કહું કે બાળકોને તમે કુકિંગમાં નાનપણથી ઇન્વોલ્વ કરો. કે પીઝા બનાવવાના છે તો તમે એને સાથે લઈને જાઓ. ઇન્ગ્રેડિયન્ટ્સ જે આપણે બાય કરવાના છે એના હાથે ઇન્ગ્રેડિયન્ટ બાય કરાવડાવો અને જ્યારે તમે જે મહેનત કરો છો એનું ચોપિંગ, કટિંગ, એનું અસેમ્બલિંગ બધું જે કરો છો બધામાં એને સાથે રાખો તો એ ચોક્કસથી તમે કંઈ પણ તમે કારેલાનું પણ શાક બનાવ્યું હશે ને તો એ ચોક્કસ ખાશે. અને ખરેખર દરેકના ઘરમાં આજે જે આ પોડકાસ્ટ જોતા હશે ને દરેકને આ વાત રિલેટ થશે કે જેટલા આપણે ગુજરાતીમાં એમ કહીએ કે જેટલા મોઢા એટલી ડીશ મારા ઘરમાં બને છે. એમ તો ઘરની લેડીઝ હોય ને, ભાઈ અમારો સન છે ને એક લીલોતરી ખાતો નથી, યા તો એને મગ કરી દો, થાય છે. હા, એના માઇન્ડમાં ક્યારે એવું નહીં બોલવાનું, કઠોળ કરી દો અને યા તો એને બટેટા કરી દો. એમ એટલે આ જે ઓપ્શન છે ને, એવું કહેવાય છે કે ઉનાળામાં આઈસ્ક્રીમ આપો એ તમારો પ્રેમ છે, શિયાળામાં ના આપો એ તમારો પ્રેમ છે. એટલે તમે બાળકના સારા માટે, અને બાળકોને આ બહુ જ સાચી વાત છે કે તમે એની સામે બોલો ને કે મારા દીકરાને તો
આ શાક બિલકુલ ભાવતું નથી એને ઓપ્શન અવેલેબલ કર્યો, એ લાઈફ ટાઈમ એને મગજમાં એવું ઓપ્શન મળી જશે. જશે. હા, એ પણ અને એને એવું જ થઈ ગયું કે હા આ મને નથી ભાવતું એટલે આ તો એક્સેપ્ટેબલ છે. પણ એવું ના ચાલે. દરેક વસ્તુ મારા ઘરમાં સીઝન વાઇઝ જે વસ્તુ ખાવી પડે, ભાવે કે ના ભાવે. અને મારા છોકરાઓ જોડે હું ડીલ કરું કે સાંજે તને ભાવતી વસ્તુ ખાવી છે તારે, તો અત્યારે હું કહું એ તારે ખાવાનું. એ રીતે બેલેન્સ કરી લેવાનું. અને એ લોકો કરે છે એવું. અને એમ કરતા કરતા હવે કદાચ મારા કરતા વધારે કોન્શિયસ થઈ ગયા. એટલે 15 વર્ષ સુધી તમે તમારા બાળકો તમારા કંટ્રોલમાં છે. તમે જે ખવડાવો એ ખવડાવી શકો છો. એ હેબિટ ક્રિએટ કરશો તો જ્યારે 15 વર્ષ પછી બહાર જશે ત્યારે તમારે ચિંતા નહીં કરવી પડે. એકચ્યુઅલ સાચી ટ્રેનિંગ એ છે કે તમારી સામે નહીં, તમારી પાછળથી પણ કન્ટિન્યુ કરે. એ જ છે. એ ઘણી બધી વાર જોયું છે કે ઘણા ફિમેલ્સ છે ને એમના બેબીઝ ને લાઈક મેંદાના બિસ્કિટ્સ નહીં દેવાના, ચોકલેટ્સ નહીં દેવાના, પીપર જે આવતી હોય જે કેન્ડીઝ કે એ નહીં દેવાની. પણ એ જે એના પેકિંગ નું એટ્રેક્શન હોય કે બાકીના બધા બચ્ચા ખાય છે, ખાલી મારે જ નથી ખાવાનું, એ પછી એની મમ્મીની ગેરહાજરીમાં એ ખવાઈ જતું હોય. અને એ જે ચોરી છુપીથી જે ખવાય ને એ એકવાર ખવાઈ જાય ને, હા, અને પછી અનકંટ્રોલ કદાચ વધીને બીજું ઘણું બધું થઈ શકે એમ. એટલે બેટર છે કે એના કરતા એને સમજાવો કે આ હું તને શું કામ નથી ખાવા દેતી. એનાથી એજ્યુકેટ કરો એટલે બાળકો જે જોવે એ શીખે. હિનાબેન ઘણી બધી વાત કરી, પણ વાત કદાચ તમારા ઉપર લઈ આવું. મેં વાંચ્યું હતું તમારી જસ્ટ કુક વિથ હિના ગૌતમમાં. યુ આર અ એક્સ મેડિકલ સ્ટુડન્ટ. હાજી. અને એઝ અ ડેન્ટિસ્ટ, રાઈટ? તો એ કેરિયર કે આપણા સમાજમાં એવું કહેવાય કે ડોક્ટર બની ગયા, એન્જિનિયર બની ગયા, આઈટી એન્જિનિયર છો, એટલે એ બધા એમ કે ટોપ કેરિયર છે. એમાંથી સ્વિચ થવું કુકિંગ માટે, તો આ તમારો પેશનેટ જ હોય એમ કે આ પેશન જ છે, દેખાય જ છે. પણ ત્યારે કોઈ ટૂંકમાં ઘરમાંથી જ પેલો વિરોધ ઘરમાં થાય એમ. તો એવું કઈ હતું કે અહીંયાથી આ સ્વિચ થાય છે કેરિયર, તો આની પાછળ કેમ કે ડોક્ટર બનવા માટે ખાસું 5 વર્ષ 6 વર્ષની તમારી મહેનત હોય એમ. રાઈટ. એમાં એવું છે કે હું એવું માનું કે તમે પોતે 100% ડેડિકેટેડ હો તમારા કામ માટે અથવા તમારે જે કરવું છે એના માટે, તો તમે 100% બધાને કન્વિન્સ કરી શકો. પણ તમે પોતે જો હાફ હાર્ટેડલી કરતા હો તો પછી તમે એવું રાહ જુઓ કે તમને ફાવતો જવાબ ક્યાંથી મળશે. હા, મને એવું લાગે છે પણ કન્ફ્યુઝન છે. હા, તો તમે એ જ એક્સેપ્ટ કરશો. તમને ગમતો જવાબ જે આવે ને તરત જ તમે આમ એને નોટિસ કરી લેશો અને એક્સેપ્ટ કરી લેશો. There is no power with a determined lady to rise, એના જેવું છે. હા, સાચી વાત છે. એટલે ધીમે ધીમે કોઈ પણ વસ્તુ ઓવરનાઇટ એક્સેપ્ટ ના થાય, કારણ કે તમારું પેશન છે, તમારી હોબી છે. પણ એ પેશન અને હોબીને તમે ધીમે 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 ફેમિલી, ફ્રેન્ડ, સોસાયટી બધી જ જગ્યાએ આપણે જોયું છે. આ તો ઠીક છે, કુકિંગ તો બહુ નાની વસ્તુ છે, પણ વર્ષો પહેલા કોઈ પણ લેડી હોય અને એને આઉટ ઓફ ધ બોક્સ જઈ અને કોઈ કેરિયર શરૂ કરી હોય ત્યારે એને બહુ જ સ્ટ્રગલ સોસાયટીનું, ફેમિલીનું બધું આવતું જ હોય. હિનાબેન, કુકિંગ પ્રોસેસ કુકિંગ માટે બહુ મહત્વની હોય એમ. એટલે કુકિંગ ઇઝ નોટ અ પ્રોસેસ, ઇટ્સ અ મિક્સચર ઓફ એલિમેન્ટ્સ ઓફ ફૂડ એન્ડ ફીલિંગ્સ. સાચી વાત છે. તો કુકિંગ પ્રોસેસ જ્યારે થતી હોય ને ત્યારે તમારા ઘણા બધા જે વિડીયોઝ છે એમાં જોવા મળે છે કે તમે જે કુક હોય એને ટ્રેન કરો છો, નોટ ઓનલી કુકિંગ પ્રોસેસ સાથે પણ બીજા પણ એલિમેન્ટ્સ એમાં હોય છે. એ શું છે? કુકિંગ એક એવી વસ્તુ છે કે ફૂડ ઇઝ લાઈફ. એકચ્યુઅલી પછી કેવું થાય છે કે અત્યારના જમાનામાં આપણે જોઈએ છે કે ખાધાનું એ ભાન નથી, શું ખાધું એ જ ખબર નથી હોતી. રાઈટ. તો શરૂઆત તો કુકિંગ પ્રોસેસ કરતા પહેલા પણ ઇન્ગ્રેડિયન્ટ આવે. ઇન્ગ્રેડિયન્ટ્સ જ્યારે પણ તમે ચૂઝ કરો તો તમારે બહુ વાઇઝલી ચૂઝ કરવા પડે. કે તમે બાળકોને એમ કહો કે બહુ ચીઝ ના ખવાય, આઈસ્ક્રીમ ના ખવાય, જંક ના ખવાય, પણ ફ્રીઝ ખોલે બાળક ત્યારે ત્યાં છે શું, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હું ધારો કે પ્રોસેસ વસ્તુઓ રાખું છું તો એને વાપરવી તો પડશે જ. લાવ્યા છો એટલે વપરાશે, અને વાપરવા માટે થઈને પણ આપણે પેટમાં નાખી જ દઈએ બધા જ. હું પણ હોઉં કે તમે પણ હોવ, એને વેસ્ટ ના કરાય. તો ઇન્ગ્રેડિયન્ટ્સ એક તો વાઇઝલી, એમાં સિઝનલ અને લોકલ રિજિયનલ ઇન્ગ્રેડિયન્ટ્સ નું રીઝન એ છે કે સિઝનલ હોય એટલે એક તો સસ્તું પણ હોય, ફ્રેશ પણ હોય, એમાં તાજગી પણ હોય, ન્યુટ્રિશનથી ભરપૂર પણ હોય,
અને બીજું એની આવે છે કે આપણા બોડીને જરૂર છે, એક્ઝેક્ટલી એની જરૂર પણ હોય. અને તમે જે રિજિયનમાં છો અથવા જે વેધરમાં તમે જીવો છો એ વેધરમાં એ વસ્તુ તમે ઇઝીલી ડાયજેસ્ટ કરી શકો છો. રિજિયોનલ એટલા માટે કે એ રિજિયનમાં મળતી વસ્તુઓ તમારા પેરેન્ટ્સ, તમારા દાદા દાદીએ ખાધી હોય એટલે એના માઇક્રોબિયમ તમારી પાસે છે એટલે ઇઝીલી તમે એને ડાયજેસ્ટ કરી શકો છો. એટલે સિઝનલ થઈ ગયું, રિજિયોનલ થઈ ગયું અને ફ્રેશ. બરાબર, આ વસ્તુઓ તમે લાવો છો. ત્યાર પછી રાઈટ કોમ્બિનેશન એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ વસ્તુ, દાખલા તરીકે કોઈ મને હમણાં પૂછ્યું હતું કે સુપરફૂડ શું, તો સુપરફૂડ ત્યારે જ રહે છે કે જ્યારે એને તમે રાઈટ કોમ્બિનેશનમાં, રાઈટ ટેમ્પરેચર ઉપર ને રાઈટ પ્રોસેસથી એને કુકિંગ કરો છો તો એ સુપરફૂડ છે. રાઈટ પ્રોસેસમાં વાત એ છે કે કોઈ પણ વસ્તુને કુક કરવા માટે, દાખલા તરીકે ટામેટા છે તો ટામેટાની અંદરનું જે લાઇકોપિન છે એનું તમારે ફાયદો લેવો હોય તો કાચા ટામેટા કરતા કુક્ડ ટામેટા. એટલે દરેક વસ્તુનું એક પ્રોપર, અમુક વસ્તુ એવી છે કે જેને પલાળ્યા વગર, દાખલા તરીકે દાળ, કઠોળ તમે પલાળો નહીં તો એ ક્યારેય ના ચડે. તમે ઓવરનાઇટ પલાળ્યું ના હોય કઠોળ અને તમે એને 25 વિસલ મારો તો એ ઉપરથી ચડી જશે અને અંદરથી કાચી જ રહેશે. એટલે દરેકે દરેક ઇન્ગ્રેડિયન્ટનું એક રાઈટ પ્રોસેસ અને ટેમ્પરેચર ને ટાઈમિંગ્સ હોય છે. એટલે એક પ્રોસેસ એ થયો કે એને પલાળવું કે ડાયરેક્ટ કરવું. એને તમારે શેકીને ચડાવવું, પાપડ પાપડી છે એને તમે શેકીને જ ખાઈ શકો કારણ કે એક પ્રોસેસ પહેલા થઈ ગયો છે એનો, કુકિંગનો જે પ્રોસેસ એ થઈ ગયો. એટલે અમુક વસ્તુ મિલેટ્સ છે દાખલા તરીકે, તો ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે મારી જુવારની રોટલી સારી નથી થતી, બાજરીનો રોટલો સારો નથી થતો, પણ એકચ્યુઅલી મિલેટમાં ડબલ પ્રોસેસ ઇઝ મસ્ટ. એટલે પ્રોસેસની આપણે જે વાત કરી કે અમુક વસ્તુઓમાં અમુક ટેમ્પરેચર જોઈએ, અમુક વસ્તુમાં બોઇલિંગ ઇઝ ગુડ, અમુકમાં સોતે ફ્રાય ઇઝ ગુડ, અમુકમાં ડીપ ફ્રાય કરવું જ પડે. કોઈ એમ કહેતું હોય કે પૂરીને ભજીયા તળ્યા વગર થાય, ના થાય, ના થાય. એનું જે ચડવું જોઈએ અંદરનું પ્રોટીન કે બેસન એ ચઢે જ નહીં, ક્યારેય ના ચડે. અને કાં તો પછી અને કાં તો પછી તમારે ઓવર પાવર એને એની અંદર સોડા, બેકિંગ પાવડર, ઈનો બધું વધારે પ્રમાણમાં તમે નાખી અને પરાણે જેને પ્રીત થાય એવું કંઈક કરો તો થઈ જાય. પણ હું એવું માનું, પ્રોસેસની આપણે જે અહીંયા વાત થઈ છે ને, તો અત્યારે ઘણા બધા ઇક્વિપમેન્ટ, કિચન ઇક્વિપમેન્ટ છે, લાઈક માઇક્રોવેવ, ઓટીજી, પછી પેલા નાના નાના પિઝા ઓવન આવે છે, એનાથી આગળ જાય તો લાસ્ટ જનરેશન એર ફ્રાયર ઇઝ ધેર. તો શું બેસ્ટ છે? હું એવું માનું કે આપણે આપણી ટ્રેડિશનલ જે રેસિપીઝ કે ફૂડ છે એના માટે આમાંની કોઈ જ વસ્તુની જરૂર નથી. પીઝા મેકરની જરૂર શાના માટે હોય? પીઝા બનાવવા હોય તો. ભાખરી રોટલી માટે તો એની કઈ જરૂર જ નથી. હાંડવો બને એમાં, પણ હાંડવો પણ અગેન હું એવું કહું કે હાંડવા માટે તો તમારા ઘરમાં સગડી અને કાપેલું તપેલું અને એની ઉપરનું જે પતરું એ હશે તો વર્લ્ડ બેસ્ટ હાંડવો તમે બનાવી શકશો. અને નહીં તો તમે ઓટીજીમાં હાંડવો બનાવી શકો છો, નો ડાઉટ. અને નહીં તો ગેસ કુકરમાં જેમાં રેતી મૂકી, ટૂંકમાં સ્લો કુકિંગ થશે એ બેસ્ટ કુકિંગ છે. હવે એવું છે કે કેરિયર ઓરિએન્ટેડ બધા થઈ ગયા, પણ હજી હું એવું માનું છું કે જેટલી છોકરીઓ મેડિકલમાં જાય, એન્જિનિયરિંગમાં જાય કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થાય કે કોઈ પણ કેરિયર કરે, પણ સાથે સાથે દરેકને હોમ સાયન્સની ટ્રેનિંગ હોવી જોઈએ. બોયઝને પણ બહુ જરૂરી છે, બહુ જરૂરી છે. એટલે બંને શીખવું જોઈએ અને એ પ્રમાણે ગેજેટનો ઉપયોગ પણ કરવો પડે. એબ્સોલ્યુટલી આપણે એવું માનીએ કે ના હું સગડી કે ગેસથી ચાલશે તો ટાઈમ મેનેજમેન્ટ ઇઝ વેરી ડિફિકલ્ટ. પણ છતાં હજી હું માઇક્રોવેવને એટલું એન્ડોર્સ નથી કરતી, કારણ કે જેમ સ્લો કુકિંગ જેટલું ફાયદાકારક છે એટલું જ ફાસ્ટ કુકિંગ એના નુકસાન તો છે જ છે, લઈ જ લે. અને જેટલું જલ્દી ગરમ થાય એટલું જલ્દી ઠંડુ થઈ જાય છે, દેટ વી નો. પણ અને ક્યારેક ક્યારેક કોઈક વસ્તુમાં આમાં એવું છે કે તમારું મેનુ 5 વસ્તુનું હોય તો એક વસ્તુ તો એબ્સોલ્યુટલી સ્લો કુકિંગથી તમે કરો અને મીન ટાઈમ તમે ફાસ્ટ કુકિંગ વાળી બીજી 2 વસ્તુ કરો. 2 વસ્તુ એવી છે કે ફેમિલીના બીજા મેમ્બરના હેલ્પથી તમે કરો તો તમે 5 વસ્તુને જસ્ટિફાય કરી શકશો. બાકી પછી વઘારેલી ખીચડી. કુકિંગની વાત છે ને તો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ વેસલ્સ. તો જ્યારે રાઈટ એન્શિયન્ટ ટાઈમથી વાત કરીએ તો પહેલા ખાલી માટીના જ વાસણ હતા અને આજે પણ ઘણાના ઘરમાં માટીના વાસણમાં ખીચડી થાય કે ઊંધિયું માટીના વાસણમાં થાય છે. તો માટીના વાસણમાં બનેલી વસ્તુમાં એક અલગ જ સોડમ હોય એમ. અને એના પછી જેમ જેમ ટાઈમ જાતો ગયો
પિત્તળ આવ્યું, કાંસુ Steel આવ્યું, સ્ટીલ આવ્યું, વચ્ચે એક એલ્યુમિનિયમ નો એરા આવ્યો, રાઈટ. અને એલ્યુમિનિયમ ને એરાને આપણે એટલી જ જસ્ટિફિકેશન થી બોયકોટ કર્યો, પણ એનું એક વંશજ હેન્ડોલિયમ હજી આપણા ઘરમાં હાજર છે, અને એક નોનસ્ટિક. તો આના ઉપર કુકિંગ શું કામ ના કરવું જોઈએ? એમાં એવું છે કે ઇટ્સ કાર્સિનોજેનિક, એટલે કેન્સર થવા માટેના કારણોમાંનું એક સ્ટ્રોંગ રીઝન છે. અને સ્ટ્રોંગ રીઝનમાં બીજા અમુક કારણો એવા હોય છે કે જે આપણને ખબર નથી હોતી અથવા આપણા ધ્યાનમાં નથી હોતા, આપણા કંટ્રોલમાં નથી હોતા. દાખલા તરીકે જેનેટિક, તો તમે કંઈ કરી ના શકો એમાં. પણ જે વસ્તુ લાઈફ સ્ટાઇલથી ડેવલપ થાય છે એ વસ્તુઓનો કંટ્રોલ તમારા હાથમાં છે. દાખલા તરીકે ડાયાબિટીસ છે, ઓબેસિટી છે, બ્લડ પ્રેશર છે, આ બધું લાઈફસ્ટાઇલ ડિસીઝીસ ગણી શકાય. એવી જ રીતે કેન્સરમાં પણ 50% તમે જેનેટિક મૂકો તો 50% એક્સટર્નલ રીઝનથી પણ થાય છે, અને એમાંનું આ સ્ટ્રોંગેસ્ટ રીઝન છે એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમમાં તમે કુકિંગ કરો તો એ કાર્સિનોજેનિક ઇફેક્ટ આપે છે. એટલે હાથે કરીને આવું રિસ્ક તો ના જ લેવાય. કોઈ પણ સંજોગોમાં એલ્યુમિનિયમના વાસણોમાં કુકિંગ કરવું નહીં. તો પછી આયર્ન તવા? આયર્ન તવામાં તમે કરી શકો, પણ અગેન દરેક મેટલ જે છે એની એક લિમિટેશન હોય. દાખલા તરીકે ખાટી વસ્તુ આપણે એમાં ના કરી શકીએ, પણ આયર્ન જેમાંથી દાખલા પાલકનું શાક છે તો એમાં કરવાથી આયર્નની જે રિલીઝ થવું જોઈએ અથવા કુકિંગથી એનું જે પ્રોસેસ થવો જોઈએ એ પ્રોપર થશે. એટલે અમુક વસ્તુ તમારે આયર્ન વેસલમાં કરવી જોઈએ, અમુક જે છે માટીના વાસણમાં કરવી જોઈએ, અમુક પિત્તળમાં કરવી જોઈએ. જ્યારે વેસલ્સની વાત નીકળે ને તો એક જે કહીને કે રાજાશાહી કે ચાંદીના વાસણ, ચાંદીના વાસણમાં શું કામ એને જમવું જોઈએ? ચાંદી છે ને એક મૂન અથવા ઠંડકનું પ્રતીક છે. એટલે જે લોકોને એસિડિટી બહુ રહેતી હોય, ઉનાળો હોય, જ્યારે તમારે શરીરને ઠંડક આપતી હોય એવી વસ્તુઓ. ચાંદીના વાસણમાં ઉકળતી દાળ ના પીરસાય, ચાંદીના વાસણમાં સરસ મજાનું ખીર પીરસાય, દૂધ પીરસાય, છાશ પીરસાય, કે જે તમારા શરીરને ઠંડી પ્રકૃતિ ઠંડક આપે છે. એટલે ચાંદીના વાસણોનો ઉપયોગ ઠંડક માટે કરવાનો હોય છે, એટલે ઠંડી વસ્તુઓ માટે કરવાનો હોય. એવો જ એક બીજો સવાલ કે અત્યારે ટાઈમ છે બોર્ન ચાઇનાની જે આઈટમ આવે છે, કોરલના અને જે ડિનર સેટ્સ આવતા હોય, અને મેલામાઇન, તો બેમાંથી શું પ્રિફરેબલ કે બેમાંથી એક કઈ નહીં? મને એવું લાગે છે કે કયું ફૂડ તમે ખાવ છો, કયું ક્યુઝિન તમે ખાવ છો. સૌથી પહેલી વાત જ એ છે કે બહાર જમવું એ જ નોટ ગુડ છે, રાઈટ? એટલે પછી તમે બહાર જાઓ છો તો બહારના લિમિટેશન જે છે એને તમારે એક્સેપ્ટ કરવા જ પડશે. એમાં કોઈ કઈ મમ્મી ત્યાં ઉભેલી નથી કે ના બેટા આ નહીં, આ મૂકી દે, હું તને આપું છું સ્ટીલની થાળી. રાઈટ. ઓકે, જ્યારે વાત આવે ને કે પ્રોસેસની વાત થઈ કે વેસલ્સની વાત થઈ, એની સાથે સાથે હજી એક ટોપિક હું લઈશ કે ફૂડ અને ગુડ સબસ્ટિટ્યુટ. તો ચીઝ છે એનો સબસ્ટિટ્યુટ આપને માર્કેટમાં મળે જ નહીં, તો શું કરી શકાય? ચીઝના સબસ્ટિટ્યુટમાં એવું છે કે તમે ઘરે ચીઝ બનાવી શકો. બહુ જ સરસ, તમને આમ એક પ્રકારની મીઠાશ એની અંદર આવે છે. આના સિવાય કોઈ એવા ફૂડ અને ગુડ સબસ્ટિટ્યુટ્સ તમે સજેસ્ટ કરશો? લાઈક ઘઉંના ઓપ્શનમાં મિલેટ્સ છે. હા, ફૂડમાં સબસ્ટિટ્યુટની આપણે વાત કરીએ તો એ જ અગેન આવીને ઊભું રહે છે સિઝનલ અને રિજનલ, રાઈટ? અને સબસ્ટિટ્યુટમાં દાખલા તરીકે બટાકાનો સબસ્ટિટ્યુટ જૈન લોકો માટે જેમ કેળા હોય છે એવી રીતે દરેક વસ્તુનો સબસ્ટિટ્યુટ. દાખલા તરીકે ગ્રીન ગ્રેવી બનાવતા હો તમે અને પાલક ના ખાતા હો તો તમે દૂધી, કેપ્સિકમ અને લીલા વટાણા એ નાખી અને તમે એની ગ્રીન ગ્રેવી સરસ રીતે કરી શકો છો. થોડા કાજુ કે મગજતરીના બી નાખી દો એટલે ખબર જ નહીં પડે કે આ ગ્રીન ગ્રેવી પાલક વગર બનેલી છે. એવી રીતે એટલે દરેક વખતે તમારે સિઝનલ ઇન્ગ્રેડિયન્ટ જે હોય એ વાપરવું. અને હજી ફરીથી હું કહું છું કે સબસ્ટિટ્યુટની વાત ત્યારે જ આવે છે કે તમે જંક ફૂડને પ્રિફર કરો છો તો તમારે જંકમાંથી જંક માટે ખરાબ શું છે એને રિપ્લેસ કરવું પડે. પણ તમે જંક ફૂડને પ્રિફર જ ના કરો, આપણી ટ્રેડિશનલ જે રેસીપી છે એને જ સિલેક્ટ કરો, અથવા તો એનું આપણું ગુજરાતી વર્ઝન તમે બનાવો તો તમારે સબસ્ટિટ્યુટ શોધવાની જરૂર જ નહીં પડે. યસ. તમારી સાથે આટલા બધા ક્વેશ્ચન થયા ને તો આપણે એક નાનો રેપિડ ફાયર લઈએ. ઓકે, કે આમાં મિથ છે કે આમાં કેટલી સચ્ચાઈ છે તમારે થોડુંક એલેબોરેટ કરીને કહેજો. કાર્બ્સ આર બેડ. કાર્બ્સ એટલે સિમ્પલ કાર્બ્સ આર બેડ, પણ કોમ્પ્લેક્સ કાર્બ આર ગુડ. એટલે સિમ્પલ કાર્બ એટલે મેંદો,
ઘઉંનો ઝીણો લોટ કે જેની અંદરથી આપણે ચાળીને થૂલી કાઢી નાખી છે, અથવા વ્હાઈટ રાઈસ કે જેની ઉપરનું આખું લેયર પોલિશમાં નીકળી ગયું છે. પણ મિલેટ્સ છે અથવા તો આખું ધાન્ય જેને કહેવાય એને તમે દળાવીને વાપરશો તો કોમ્પ્લેક્સ કાર્બ છે. ધીસ ઇઝ મસ્ટ ઈટ ફૂડ અને સારું છે, ન્યુટ્રિશન છે, એની અંદર ફાઈબર છે, એટલે ખાવું જ જોઈએ. ઓકે, એવું કહી શકાય કે કાર્બોહાઈડ્રેટ ઇઝ ધ પેટ્રોલ ઓફ બોડી. યસ, ફ્યુઅલ ફૂડ છે આપણું, ફ્યુઅલ ફૂડ છે. એના વગર તમે 4 દિવસ કાર્બ ના ખાઓ, એકચ્યુઅલી ના ખાઓ, તમને તરત જ ચક્કર આવશે, ઇલ્યુઝિનેશન થશે, આમ આંખ સામે બધું ડિઝીનેસ થશે. એટલે કાર્બ વગર તો કોઈ જીવી જ ના શકે. ગુજરાતમાં મેક્સિમમ લોકો વેજીટેરિયન હોય છે અને હવે તો વીગન એક બહુ મોટો કન્સેપ્ટ આવ્યો છે. ત્યારે એગ્સ અને નોનવેજ સિવાય પ્રોટીન તમને ના જ મળે અથવા તો વિટામિન B12 ની ડેફિશિયન્સી તમારામાં હોય જ, એવું એક મિથ આપણામાં ફેલાયેલું છે. ના, એવું નથી. એના માટે તમે ટ્રેડિશનલ ફૂડ જો વર્ષોથી ખાતા હો તો કંઈ જ થતું નથી. હું એવું માનું કે જે કંઈ ખાઈએ છીએ એનો પૂરો ફાયદો થાય એ વધારે ઇમ્પોર્ટન્ટ છે રાધર ધેન બહારથી આપણે શોધ કરીએ. હા, કે મારે આ લેવું એમ. એક બહુ ચલણ છે કે કાંસાના વાસણ હવે આઉટડેટેડ છે, તો એના ઉપર શું કહે? કાંસું એક તો મોંઘું બહુ જ છે, એટલે સામાન્ય માણસ તો એ ખરીદી જ ના શકે. તમે ઇનહેરિટ કર્યું હોય ઘરમાં, જો વારસાગત તમને એ વાસણો મળ્યા હોય તો એનો તમે ઉપયોગ કરી શકો છો. બીજું, એ બરડ વસ્તુ છે એટલે તૂટી પણ શકે છે. અને ત્રીજી વસ્તુ કે એમાં ખાટી વસ્તુ કલાઈ ના હોય એની અંદર, એટલે ખાટી વસ્તુ કોઈ તમે સર્વ ના કરી શકો. કરવી હોય તો તમારે પાન મૂકવું પડે એની અંદર, પાન મૂકીને એની ઉપર કરી શકો. નેક્સ્ટ આપણે જાય કે સુગર કેન બી રિપ્લેસ્ડ બાય સ્ટીવિયા ઓર જેગરી. હા, જો એ સામાન્ય માણસ છે કે ડાયાબિટીક છે, ડાયાબિટીક માટે સ્ટીવિયા છોડી દઈએ છીએ ત્યારે આપણે ગોળ, મધ, ખજૂર, અંજીર, શુગર, પામ શુગર, કોકોનટ શુગર, આ બધું જ એક સરખું છે. 1 ચમચી આ ખાવ કે 1 ચમચી આ ખાવ કે 1 ચમચી આ ખાવ, તમારા માટે એક જ કેટેગરી. ડાયાબિટીક માટે જે સ્પાઇક જે થાય એ બધું જ સરખું છે. એટલે એના માટે કોઈ એમ માનતું હોય કે હું તો શુગર નહીં, ખજૂર લઉં છું, નો, કોઈ ફેર પડવાનો નથી. તમને જે સ્પાઇક આવવાનું છે, શુગર વધવાની છે, વધવાની જ છે. ગળપણ બસ. સામાન્ય માણસની વાત કરીએ તો શુગર કરતા ગોળ એટલા માટે સારું. શુગરના એક 5 લેવલ હોય. એક ધારો કે ફર્સ્ટ લેવલ છે તો એનો કલર શુદ્ધ કરવા, વ્હાઇટ કરવા માટે એક કેમિકલ એમાં એન્ટર થાય અને એક ન્યુટ્રિયન્ટ એની અંદરથી બહાર નીકળે. પછી એનો દાણો સ્પાર્કલિંગ કરવા માટે એક કેમિકલ એન્ટર થાય, એક ન્યુટ્રિશન બહાર નીકળે. એમ કરતા 5 લેયરમાં 5 ન્યુટ્રિશન બહાર નીકળે છે અને 5 કેમિકલ એન્ટર થાય છે. એટલે તમને માત્ર ગળપણનો સ્વાદ આવે છે, સાથે સાથે ઇટ મેક્સ બહુ બધું તમને અંદર નુકસાન કરે છે. એના કેમિકલ્સ જે છે સ્લો પોઈઝન. અને ગોળ જે છે, ગોળની અંદર કોઈ કેમિકલ પ્રોસેસ નથી. એને તો અત્યારે પણ શેરડીના રસને ગરમ કરી ઉકાળીને હલાવીને એ જ રીતે ગોળ બનાવવામાં આવે છે. એટલે એનું ન્યુટ્રિશન લોસ નથી થતું, કોઈ કેમિકલ એની અંદર એન્ટર નથી થતું. એટલે એની અંદરથી તમને આયર્ન પણ મળે છે, કેલ્શિયમ પણ મળે છે. એટલે જેગરી ઇઝ બેટર દેન, ફાર મોર બેટર દેન શુગર, પણ સામાન્ય માણસ માટે. અને સ્ટીવિયા છે એ ડાયાબિટીક માટે પણ સારું છે અને સામાન્ય માણસ માટે એ 0 કેલરી શુગર છે. જી, ઓલ ફેટ્સ આર બેડ. હા, ઓર અનહેલ્ધી. કાર્બની જેવી જ વાત છે. તમે 0 ફેટ કરી દો ને તો તમે જીવી જ ના શકો. એટલે ફેટ, તમારું બ્રેઇન ફેટનું બનેલું છે. ફેટ વગર બ્રેઇન કામ જ ના કરે. એટલે ફેટ પણ આપણે ડાયરેક્ટ ફેટની જ સમજીએ છીએ કે આપણે ઘી તેલ કેટલું ખાધું, પણ ફ્રૂટમાં પણ ફેટ છે, વેજીટેબલ્સમાં પણ છે, અનાજમાં પણ છે, બધામાં છે. એટલે એ ફેટ પણ કામ કરે છે બોડીમાં જઈને. અને એમાં ઓમેગા 3, 6, 9, 12 આ બધા જુદા જુદા હોય છે. મુફા અને પુફા આ બધી કેમિસ્ટ્રીની વાત છે. પણ ગુડ ફેટ આર રિક્વાયર્ડ. ગુડ, એકચ્યુઅલી ગુડ છે એટલે લેવા જ જોઈએ. પછી એક અત્યારે જે લોકો ડાયટ કરતા હોય કે જીમિંગ કરતા હોય ને એના માટે એક ક્વેશ્ચન છે કે સ્કીપિંગ ઓફ મોર્નિંગ મીલ્સ મેક્સ યુ મોર ફિટ એન્ડ ફાઇન. આમાં પણ અગેન એ છે કે તમારું બોડી સાયકલ, તમારે તમારું બોડી સાયકલ જે છે ચાલે છે કે 16 hours fasting, ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ. યસ, એમાં પણ એવું છે કે આપણે 3 જણ અત્યારે અહીંયા છીએ હાજર, તો 3 જણનું બોડી સાયકલ
જુદું હોય, બોડી ક્લોક જુદું હોય, એ જ તમને સિગ્નલ આપે કે તમને હવે ભૂખ લાગી છે. તમને જ્યારે આમ કંઈક કામ કરતા હો ને તમને એવું લાગે કે તમને સમજ નથી પડતી પણ ઇરિટેબિલિટી થાય છે, થાક લાગે છે, બેસી જવું એવું થાય છે, આ કામ હવે બ્રેક આપવું, તો એનો અર્થ એ છે કે તમારા બોડીને ફ્યુઅલની જરૂર છે. છતાં તમારું બાળક ક્યારેક તમને એમ કે મારે દૂધ નથી પીવું, તો લિસન, કે એને નથી પીવું ઇટ મીન્સ એને પીધા પછી અનઇઝી લાગે છે, તો એને તમે રિપ્લેસ કરો, ડ્રાયફ્રૂટ્સ આપી દો, નટ્સ આપી દો, એ પણ નથી જ્યુસ આપી દો, એ પણ નથી તમે નાળિયેર પાણી આપી દો. બહુ જ સમજવાની જરૂર છે, બીકોઝ મને આફ્ટર સર્ટન એજ હવે થોડુંક લેક્ટોઝ ઇન્ટોલરન્સ થયું છે. એ બેસે જ નહીં દૂધ પીધા પછી, જ્યાં સુધી એ બોલતા ના શીખે ત્યાં સુધી હાઈપર થઈ જાય, એને સમજ ના પડે એટલા માટે. એટલે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ એપ્લાઇડ ટુ એવરીવન ઇઝ રોંગ. દરેકે પોતે ટ્રાય કરીને જોવાનું. ઇફ આઈ એમ કમ્ફર્ટેબલ 12 વાગ્યા સુધી મેં ના ખાધું ને આઈ એમ કમ્ફર્ટેબલ, તો બરોબર છે, પણ મારા બોડીને અને મારા મનને અને મારા શરીરના જે સિગ્નલ આવે એને મારી અને હું કરીશ તો એનો મને ફાયદો નથી જ થવાનો. એટલે દરેક જણે પોતાના બોડીના સાયકલ પ્રમાણે જ, એ પ્રકૃતિ પ્રમાણે સાંભળો, તમારું શરીર તમને શું કહે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ એક લઈએ કે અનસીઝનલ ફૂડ અને ફ્રૂટ્સ, કે અત્યારે આપણે કહીએ ને કે દરેકના ઘરમાં સીઝન વગરની કેરી સ્ટોર કરેલી હોય, સીઝન વગરના વટાણા સ્ટોર કરેલા હોય, ફ્રીઝર ભરેલા પડ્યા હોય, એઝ એન હવે તો ગાજર બધા સ્ટોર કરે છે એમ. તો ઇઝ ઇટ હેલ્ધી? કારણ કે એક બહુ નીચા ટેમ્પરેચરથી એને જ્યારે તમે સ્ટોર કરો છો ને પછી જ્યારે નોર્મલ ટેમ્પરેચર પર લઈ આવો છો ત્યારે એમાં થોડુંક એનો કલર ચેન્જ આવતો હોય કે એનો ટેસ્ટ ચેન્જ. એમાં એવું છે કે એક વખત કુક થયેલી વસ્તુને તમે ફ્રોઝન કરી અને પછી ફરીથી રીહીટ અથવા કુક કરો છો ત્યારે એના ન્યુટ્રિશનલ વેલ્યુમાં ફેર પડે છે. પણ ફ્રૂટ્સ અને વેજીટેબલ એવી વસ્તુ છે કે જેને તમે ફ્રોઝન કરી અને બીજે દિવસે, ત્રીજે દિવસે અથવા તો જે પણ સમય પ્રમાણે તમારે વાપરવું હોય તો તમે વાપરી શકો છો. પણ અગેઇન પાછી એ જ થિયરી એપ્લાય કરવી જોઈએ કે સિઝનલ, એમાં ન્યુટ્રિશન જતું નથી રહેતું. તમે તમે ના અનહેલ્ધી નથી. એટલે તમે સિઝન વગરની જે વસ્તુ ખાવ છો એનાથી તમારું કફ, પિત્ત, વાત જે છે એ ડિસ્ટર્બ થઈ જશે. એટલે એનો કોઈ ફાયદો માત્ર જીભને જ થવાનો છે, શરીરને નથી થવાનો. ન્યુટ્રિશન તો પછીની વાત છે. જેમ વાત ને તો અમારા જૈનોમાં એક ટ્રેડિશન હોય કે 21 જૂન 22 જૂન પછી આદ્રા નક્ષત્ર બેસે ને એટલે અમે કેરી ના ખાઈએ. આદ્રા નક્ષત્ર તો 23 દિવસે ફરી જવાનું, પણ એ કેરી મૂકી પછી નેક્સ્ટ યર જ અમે લોકો લઈએ. બહુ સાચી વાત છે. પણ એના થી અલગ સંદર્ભમાં કહીએ કે અમે રો મેંગો પણ ન વાપરીએ, પણ પિકલ્સ વાપરીએ. પ્રોસેસ થઈ ગઈ છે, યસ. અને એમાં એક ફર્મેન્ટેશન એક જાતનું જેને કહેવાય કે ઇટ ઇઝ ગુડ ફોર ગટ. એટલે આમાં હું સમજુ છું ત્યાં સુધી જૈનિઝમમાં જે કઈ નિયમો આવ્યા છે ને સાયન્સ બેઝડ છે. એટલે એમાં લાઈફ સાયન્સ છે, આયુર્વેદા જેવું. એટલે એમાં જે પિકલ ને ઓપ્શન મૂક્યો ને એ લોકોને ડાયા માણસો એમને ખબર છે કે પિકલ ઇઝ ગટ હેલ્ધી, એટલે એને એ રેવા દીધું છે કે એમાં ઓલરેડી ફર્મેન્ટેશન થઈ ગયા પછી અને એને પ્રિઝર્વ કરવામાં આવે છે, એટલે આખું વર્ષ પછી એની અંદર કંઈ થતું નથી. અને એક મારો ફેવરેટ ટોપિક કે વુમન્સ છે ને એ પોતાની લાઈફમાં 3 સેશન તેના હોય છે, લાઈક બિફોર મેરેજ, આફ્ટર મેરેજ અને આફ્ટર મેરેજ મમ્મી બને છે ત્યારે. તો ફૂડ ઉપર એનું ધ્યાન છે ને હંમેશા બીજાને દેવામાં હોય, પોતાને લેવામાં ન હોય. દરેક લેડીઝ, હું એમ કહું ને, જે હોમ ડેડિકેટેડ જે ગૃહિણી હશે ને એ બધાને જમાડીને જમશે એમ. તો જ્યારે આફ્ટર ડિલિવરી બેબી બોર્ન થાય, બર્થ કિડનો થાય પછી બોડીમાંથી લગભગ બધું ડ્રેઇન થઈ ગયું થાય એમ. પછી આપણી ટ્રેડિશન એવી છે કે ઘી ખાવું જોઈએ, સૂંઠ ખાવી જોઈએ. મેં પીધેલું છે મારા 2 બાળકોની ડિલિવરી પછી કે વાવણીમાં કુંભાવાળું પાણી એમ. પણ હવે એ ટ્રેડિશન ક્યાંક ને ક્યાંક લુપ્ત થઈ ગઈ છે. સી સેક્શન પછી તરત ને તરત લીંબુ દેવામાં આવે છે, મોસંબીનો જ્યુસ દેવામાં આવે છે, ઘીનો બોયકોટ કરવામાં આવે છે. તો આ ટોપિક ઉપર આપણે લઈએ વાત. આમાં એવું છે કે જો પહેલાની જે ટ્રેડિશન હતી એ ટ્રેડિશનને જીવંત રાખવી હોય કે ચાલુ રહે એવું કરવું હોય તો તમારી ડિલિવરી પછી
મિનિમમ 3 મહિના સુધી તમારી મમ્મી, સાસુ, દાદી, નાની કોઈક તો તમારી સાથે હોવું જ જોઈએ. અને તમારે એવું નક્કી કરવું પડે કે એ લોકો જે કહેશે એ જ હું ખાઈશ અને એ જ રીતે હું વર્તીશ. કારણ કે પ્રુવન સાયન્સ છે. આ કોઈ વેગ વાતો નથી કે અમે આ ખાતા હતા, એ વાત નથી. આ ખાવાની જરૂર હતી એટલે ખાતા હતા અને અત્યારે પણ એ ખાવાની જરૂર છે એટલે ખાવું જોઈએ. હા, અત્યારના લોકો એ નથી ખાતા તો એની સામે શું થાય છે? દવાઓ ખાવી પડે છે. ડોક્ટર એમને સપ્લિમેન્ટ આપશે, દવા આપશે, રિપોર્ટ્સ કરાવશે. પહેલા ક્યારે સાંભળ્યું કે રિપોર્ટ્સ કરાવવા પડતા હતા? આફ્ટર ડિલિવરી વજન વધે તો વધે, પણ અમુક વસ્તુ જે ખાવી જ જોઈએ, ટ્રેડિશન છે, એ તમારે ખાવી જોઈએ. કારણ કે એની તરત તમને ખબર નહીં પડે. તમે 50-60 વર્ષના થશો ને ત્યારે જે વ્યક્તિ, આપણે નથી કહેતા પહેલાના જમાનાનું ઘી દૂધ ખાધું, ઘી દૂધ નહીં, બધું એ લોકોએ દાદી નાનીએ જે કહ્યું હતું ને, જે આપ્યું હતું ને, જે સર્વ કર્યું હતું એ ખાધું છે. આના કન્સેપ્ટમાં હું કહીશ, દરેક જે લોકો પોડકાસ્ટ જોવે છે એ દર્શનાબેન વાળો મેં એક હેલ્ધી એન્ડ હેપી પ્રેગ્નન્સી નો પોડકાસ્ટ ની સિરીઝ કરેલી. એમાં ડોક્ટર દર્શનાબેન પંડ્યાએ બહુ સરસ વાત કીધી કે સી સેક્શન હોય કે નોર્મલ ડિલિવરી હોય, તમારું બોડી તો એટલું જ ડ્રેઇન થાય ડેફિનેટલી. તો એ જે રિપ્લેનિશ કરવાની આયુર્વેદ છે એને રિજુવેનેટ કરો તમે. તો એની લિંક તમને બાયોમાં મળી જશે, તો શ્યોર એ એપિસોડ તમે જોજો. વેરી ટ્રુ, વેરી ટ્રુ. અને ફૂડ એક ટ્રેડિશનલ જે વાત છે કે આફ્ટર ડિલિવરી, મને બરાબર યાદ છે કે મારા દાદી 12 દિવસ જુદા શાક, જુદા ફરસાણ, જુદી મીઠાઈ એવું ખવડાવતા કે દરેક વસ્તુથી ટેવાઈ જાય તમે અને તમારું બોડી, તમારું બેબી જે છે એનું લેક્ટેશન જે પણ છે એ પણ. એટલે એની પાછળ પણ સાયન્સ છે કે દરેક વસ્તુ તમે ખાઈ લો એટલે એક પ્રકારની એક જેને ઇમ્યુનિટી કહેવાય એ તમારી અંદર ડેવલપ થાય ને બાળકને દૂધમાં પણ બાળક જે નવા વાતાવરણમાં આવ્યું છે, તો અત્યાર સુધી તમે જે આપ્યું છે એ નાળ થયું છે, હવે એના માઉથ થી અંદર. વેરી ટ્રુ, વેરી ટ્રુ. અને અત્યારે ના લેવાનું રીઝન વજન. તો વજન માત્ર ખાવાથી વધે છે એવું નહીં, બેઠાડું જીવનથી પણ વધે છે. તો તમે ખાઓ અને સાથે સાથે એક્સરસાઇઝ પેરેલલ, જેટલું ઇનપુટ છે એટલું જ આઉટપુટ તમે રાખો. પણ ઇનપુટ તમે જે લો છો એના ન્યુટ્રિશન તો તમારા બોડીમાં આવી જ જશે. પછી તમારે જે કાઢવાનું છે એ કેલરી વાપરવાની છે વજન રિડ્યુસ કરવા માટે. તો તમે એના પર ધ્યાન નથી આપતા અને આ નથી ખાવું એના પર બહુ જ ધ્યાન આપો છો. હિનાબેન, તમારી સાથે વાતનો દોર ચાલ્યો અને લાઈક આમ ફ્લો ગયો એમ, પણ આ ફ્લો જ્યાંથી જનરેટ થયો છે એ હિસ્ટ્રીની આપણે વાત કરીએ કે રસોઈ તમે શીખા, એ ક્યાંથી શીખા ને કેવી રીતે શીખા? રાઈટ. હું 4 વર્ષની હતી ત્યારે મારા મમ્મીનું ડેથ થઈ ગયું હતું. એટલે હું દાદી સાથે ઉછરીને મોટી થઈ છું. સો દાદી બહુ પરફેક્શનિસ્ટ હતા. તો એમને ઓલવેઝ એવું હતું કે કોઈ પણ છોકરી મને કહે કે ડોક્ટર થાવ તો તમારી ડબલ ડ્યુટી થઈ જશે. હું કહું કે મારે તો ડોક્ટર થવું છે, તો કે હા, ડોક્ટર થાવ તો ડબલ ડ્યુટી થશે. સામાન્ય ગ્રેજ્યુએશન કરે એની એક જ ડ્યુટી હોય, ઘરની ડ્યુટી હોય. પહેલામાં આ પણ કરવાનું છે ને આ પણ કરવાનું છે. જો રસોઈ તમને પરફેક્શનથી નહીં આવડે તો ફેમિલીમાં તમારું કોઈ રિસ્પેક્ટ નહીં રહે. અને બીજું, તમને પોતાને કોન્ફિડન્સ પણ નહીં આવે અને તમારે બીજાના આસિસ્ટન્ટ થઈને જ કામ કરવું પડશે. ઝીરો થી કુકિંગની જર્ની સ્ટાર્ટ. હા, દરેક વસ્તુમાં. હા. અને પછી કેવું છે કે હું 5 વર્ષની હતી ત્યારના પણ મારી પાસે રેસીપીના પેપર કટિંગ છે, ન્યૂઝપેપરના. હા, આજથી 55 વર્ષ પહેલાની હું વાત કરું છું. એટલે ત્યારથી આ એપ્ટિટ્યુડ તમે કહો કે હોબી કહો કે પેશન કહો, એ ત્યારથી ચાલુ થયેલું છે. એટલે બહુ નાની એજમાં કુકિંગને એડપ્ટ કર્યું અને નર્ચર કર્યું. એક આપણી પાસે કઈ ને કે ધોધ છે. હા, એટલે જ તમારા બાળકો કંઈ પણ કામ કરે ત્યારે તમારું પહેલું રિએક્શન પરફેક્શન નું છે કે નહીં એના કરતા વધારે એને ના હોવું જોઈએ. એટલે એને મોટિવેટ કરો કે તમે સરસ એફર્ટ કર્યા છે અને યુ કેન ડુ મોર બેટર નાવ. બાળકોની વાત નીકળે ને તો હું એમ કહીશ કે આજે મમ્મીઓ બનાવી દે છે, દાદી બનાવી દે છે, કદાચ ઘરમાં મોટી બેન હોય ને તો બનાવી દે છે, પણ 10 વર્ષ પછી તમને કોઈ નહીં બનાવી દે, તમારે જાતે જ બનાવવું પડશે. ડેફિનેટલી. જેમ કલ્ચર એડોપ્ટ કરીએ છીએ આપણે ફૂડમાં, લાઈફસ્ટાઈલમાં, ઇવન કપડામાં પણ. તો આ ઇન્ડસ્ટ્રી, જે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં જે ટાઈપનું વેસ્ટર્ન કલ્ચર આવ્યું છે,
તો એના જે ટૂંકમાં રસોઈયા જે છે એ પણ નહીં મળે, કચરા પોતાય જાતે કરવા પડશે અને તમારી પ્લેટ પણ જાતે ધોવી પડશે. તો આ જે શીખી લ્યો કે શીખવું જ પડશે. જેને કહેવાય ને કે એને એન્જોય કરતા શીખો. એન્જોય કરો કે કુકિંગ ઇઝ એન આર્ટ, કે 64 કળામાંની એક આર્ટ છે. પણ આ વસ્તુ તૃપ્તિ, આની તૃપ્તિ તમને પણ મળશે અને બીજાને પણ તમે આપી શકશો. એટલે કુકિંગ અગેન, ફૂડ ઇઝ લાઈફ. એટલે ફૂડ ઇઝ લાઈફ ને એકચ્યુઅલી તમારા લાઈફને બેટર બનાવવું હોય, તમારી તંદુરસ્તીને જાળવવી હોય, તમારી વેલનેસને જાળવવી હોય તો 100% તમે તમારા ફૂડ ઉપર રિલાય છો અને એ શીખવું જ પડે. દરેક વ્યક્તિ શીખવું જ પડશે અને બનાવતા શીખવું પડશે. અહીંયા પેકેટ ફૂડ ઇન્ડસ્ટ્રીની વાત જ નથી. ના દુનિયા છે ને બે રસ્તે જઈ રહી છે. 50% દુનિયા પેકેજ ફૂડ પર જઈ રહી છે, કે જે લોકોનું આયુષ્ય 100 નું એવરેજ ગણીએ આપણે, ધારો કે, તો એ 50 તરફ જશે. અને બીજી જે આખો એક પ્રવાહ 50%નો જે જઈ રહ્યો છે એ વેલનેસ તરફ જઈ રહ્યો છે, નેચર તરફ જઈ રહ્યો છે. નેચરલ ઓર્ગેનિક જેને કહેવાય, એવા જ ઇન્ગ્રેડિયન્ટ્સ, એવું જ પ્રોસેસ, એવી જ લાઈફસ્ટાઈલ. તો જે લોકો એમનું લાઈફસ્ટાઈલ, એમની જે લાઈફ સ્પાન જે છે, ફોર એક્ઝામ્પલ આ તો વાત છે, તો 50 હોય તો 50 થી 100 તરફ જવાની છે. અને એના કરતા વધારે બહુ જ સારી રીતે એ લોકો જીવી શકશે. અહીંયા હું એક વાત કહેવા માંગીશ કે જો હોસ્પિટલમાં પૈસા બરબાદ ન કરવા હોય ને તો સેકન્ડ તમે જે કીધું ને, ફૂડ એઝ મેડિસિન. જરૂરી છે. ફૂડ એઝ મેડિસિન. એટલે હેલ્થ અને વેલનેસને મેન્ટેન કરવા માટેના 5 પિલર જે છે એને ઇક્વલી ઇમ્પોર્ટન્સ આપવાનું. અને એના માટે ફૂડ અને ન્યુટ્રિશન જે તમારા હાથની જ વાત છે, એટલે કોઈની હેલ્પની જરૂર નથી. અને એ કરવા માટે તમે કહ્યું એ પ્રમાણે કુકિંગ શીખવું જરૂરી છે, કુકિંગ જાણવું પણ જરૂરી છે, સમજવું પણ જરૂરી છે. વાત કરવાની બહુ મજા આવી. તમારી પાસે જે નોલેજ છે ને એમાં કદાચ હું એમ કહી શકીશ કે આજની આખી જે વાત છે ને એ હિનાબેનના નોલેજ પ્રમાણે આપણે 1% જ એના પાસેથી લીધું છે, કદાચ 1% થી પણ ઓછું. કારણ કે આ એક ફ્લો છે, આ દરિયો છે, દરિયામાંથી ખાલી આપણે એક ટીપું પાણીનું આજે લીધું છે હાથમાં. હિનાબેન ફરી ફ્રી થશે ત્યારે બીજી વાર ચોક્કસ મળીશું, વાતને આગળ વધારીશું. ચોક્કસ. હું અહીંયા એવું કહીશ કે દરેકના ઘરમાં એક હિનાબેન છે જ. જલ્પાબેન જે પોડકાસ્ટનો પ્રયત્ન કરી રહ્યા છે એની પાછળનું રીઝન એ નથી કે કોઈ કમર્શિયલ ટર્મ્સ અથવા તો એમના ચેનલને પ્રમોટ કરવા માટે આ કરી રહ્યા છે, પણ એ સમાજમાં એક સાચી અને સારી જે વાત હોય, મોટિવેશન માટેની વાત હોય, અથવા તો જે જરૂરી છે એવું ઇન્ફોર્મેશન પહોંચાડવા માંગે છે. એટલે સી ઇઝ બીઇંગ અ બ્રિજ બિટવીન કોમન મેન અને અમુક એક્સપર્ટ્સ, અથવા તો આ પેશનથી કોઈ પણ પોતાના સબ્જેક્ટમાં અંદર સુધી ખૂપી ગયેલા લોકોની વાત એ લોકો સુધી પહોંચાડવા માટે આ પ્રયત્ન કરે છે. તો ચોક્કસથી આ ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ જલ્પાબેન. થેન્ક યુ હિનાબેન. આટલું સરસ રિકમેન્ડેશન કદાચ ફર્સ્ટ ટાઈમ મળ્યું છે.